સમાચારો સાથે આગળ વધીએ। રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ એક સનસનાટીભર્યો લૂંટનો બનાવ સામે આવ્યો છે। 5 થી 7 જેટલા અજાણ્યા બુકાનીધારી શખ્સોએ જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને ઘરમાં બંધક બનાવી 2.47 કરોડ રૂપિયાની રોકડની લૂંટ ચલાવી। જે બનાવ છે એ ગઈકાલે રાતનું બનાવ છે। આશરે 1 વાગે જે છે 4 થી 5 બુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જાડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાનને ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને અહીંયાથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે।